વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 9 શરૂ કર્યો અને થોડોક ચલાવ્યો છે. પહેલાં ભરત નામના વિદ્યાર્થીની સમસ્યા શું હતી કે એને કશું યાદ રહેતું, ઘણું બધું વાંચે તો એ દિવસના અંતે ભૂલી જતું હતું અને એને ડૉક્ટર નાસિર મંસૂરીએ સલાહ આપી કે ભાઈ વસ્તુને યાદ રાખવા માટેની ઘણી બધી રીતો હોય છે, એમાંથી તારે કયા વિષય માટે કઈ રીત અપનાવવી એ પહેલાં પસંદ કરવું પડશે અને પછી તું એ રીતે વાંચજે. અને ટોનિક ન લેવો, કોઈ ટોનિક એ યાદશક્તિ વધારતું નથી. હવે આપણે બીજો પ્રશ્ન જે ઉદ્ભવે છે જેને એ વિશે કરીએ. જો બધા પાના નંબર 108 કાઢો. એ લેડી, આ આપણે છેલ્લે કર્યું. ભરત સેડ, વાવ ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. ભરતે કહ્યું કે આ તો આશ્ચર્યભર્યું લાગે છે, નવાઈની વાત લાગે છે કે આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. મને તો એવી ખબર જ નહોતી કે ટોનિક લેવા જરૂરી નથી. થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. હવે આગળ. એ લેડી સેડ, હેલો ડૉક્ટર મિસિસ સેગલ, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન સાલિમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. હવે વિદ્યાર્થીના બદલે તેની માતાએ પ્રશ્ન ઉઠાવ્યો. તો ડૉક્ટર મિસિસ સેલક, એ લેડી સેડ કે હેલો ડૉક્ટર મિસિસ સેલક, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન સાલિમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. વિરાજ ત્રિવેદી નામની એક મહિલાએ કહ્યું કે ડૉક્ટર સેલક નમસ્તે, હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું અને મારો દીકરો સાલિમ એ 9મા ધોરણમાં છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. એ ઘણો બધો સમય એ સ્પેન્ડ એટલે પસાર કરવો, રમતો રમવામાં અને ટીવી જોવામાં પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર્સ. અને એને કારણે એનો અભ્યાસ ખોટવાઈ જાય છે. હી સ્ટડી સફર્સ એટલે એને અભ્યાસ કરવામાં સહન કરવું પડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર. જંક્ચર એટલે તબક્કો, કે આ તબક્કે તમે તેને શી સલાહ આપશો. એટલે વિરાજ ત્રિવેદી, એનો દીકરો સાલિમ 9મા ધોરણમાં છે અને એની મમ્મી કહે છે કે સાલિમ એ વધુ પડતો ટાઈમ એનો ટીવી જોવામાં અને રમતો રમવામાં બગાડે છે અને એને કારણે એનો અભ્યાસ બગડે છે. સફર એટલે સહન કરવું, એટલે અભ્યાસ કરવામાં એને સહન કરવું પડે છે. તો આ તબક્કે તમે તેને શી સલાહ આપશો. ફરી કરી જોશું કે લેડી સેડ, હેલો ડૉક્ટર મિસિસ સેલર, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન સાલિમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. હેલો મિસિસ સેલર, હું મિસિસ વિરાજ ત્રિવેદી અને મારો દીકરો સાલિમ 9મા ધોરણમાં ભણે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે ઘણો બધો સમય રમવામાં અને ટીવી જોવામાં પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર્સ. અને એ કારણે તેનો અભ્યાસ બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર. તો આ તબક્કે તમે એને શી સલાહ આપશો. આટલા ફકરાના આપણે પહેલાં શબ્દો લખી લઈએ. લીટીવાળા લખો. ટુ સ્પેન્ડ એટલે પસાર કરવું. ટુ સ્પેન્ડ પસાર કરવું. બીકોઝ ઓફ ને કારણે
juncture. At this juncture આપણે લખીએ at this juncture. એટલે આ તબક્કે તમે આ તબક્કે એને શું સલાહ આપશો? ટુ એડવાઇસ એટલે સલાહ આપવી. એનું નામ થાય એડવાઇસ, ADVIC એટલે સલાહ. જ્યારે વર્ક તરીકે એડવાઇસ વપરાય તો ટુ એડવાઇસ ADVIC આવે અને નામ મારી તમને સલાહ છે તો ADVIC થઈ જાય. આ ફકરાના શબ્દો આપણે લખ્યા. હવે આગળ વધો. ડૉક્ટર મિસિસ સેલર said, "Is your son present here?" તમારો પુત્ર, તમારો દીકરો અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી તેની બાજુમાં જ બેઠેલા તેના પુત્ર તરફ આંગળી ચીંધીને કહે છે કે આ રહ્યો મારો પુત્ર. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. મિસિસ સેલતે કહ્યું બરાબર, એ બેઠો છે ને. પછી એ કહે છે કે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ. ટુ ગેટ ટેમ્પટેડ એટલે લલચાવું, પ્રલોભનમાં આવી જવું. ટુ પ્લે એન્ડ વોચ ટીવી. આ ઉંમરે ટીવી જોવાનું મન થઈ જાય, ટીવીને જોવાની લોભામણીમાં આવી જવાય અને રમતો રમવાનું મન થાય, એ એક નોર્મલ, ક્વાઇટ નોર્મલ એટલે તદ્દન સામાન્ય બાબત છે. આ જે ટીનેજર્સની ઉંમર છે, આ ઉંમરે બાળકને ટીવી જોવાનું મન થાય, રમવાનું મન થાય, તે એક સામાન્ય બાબત છે, તદ્દન સામાન્ય વસ્તુ છે. However, there should be a time limit for the same. જો કે આના માટે એક સમય મર્યાદા હોવી જોઈએ. લિમિટ એટલે મર્યાદા. ટીવી જોવા બેસે તો કંઈક એનો સમય તો હોવો જોઈએ ને, કલાક, દોઢ કલાક એમ રમવા જાય તો એનો સમય મર્યાદા હોવી જોઈએ. However, there should be a time limit for the same. For the same એટલે જે વસ્તુ માટે એમને પ્રલોભન થાય છે રમવા માટે, ટીવી જોવા માટે, એ ભલે કરે સામાન્ય છે, પણ એના માટે ચોક્કસ સમય મર્યાદા હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. વોટ આઈ પર્સનલી ફીલ એટલે વ્યક્તિગત રીતે હું જે અનુભવું છું, વ્યક્તિગત રીતે મારું જે માનવું છે એ મુજબ ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. સંપૂર્ણપણે ટીવી જોવાનું ટાળી દેવું. ટોટલ એટલે સંપૂર્ણપણે, એવોઇડ એટલે નિવારવું, ટાળી દેવું. તો સંપૂર્ણપણે ટીવી જોવું જ નહીં, કે 9મા 10માં ભણીએ છીએ એટલે રમવા જવું જ નહીં, એ મારા મતે વ્યક્તિગત રીતે હું જે અનુભવું છું એ મુજબ મારા મતે એનો ઉકેલ નથી. ઇઝ નોટ ધ સોલ્યુશન. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. હું મારા વ્યક્તિગત અનુભવથી અને મારા માનવા પ્રમાણે કહું છું કે સંપૂર્ણપણે ટીવી જોવાનું બંધ કરી દેવું અને જરાય ટાઈમ રમવા કોઈ સમય ન જવો, એ એનો ઉકેલ નથી. ઇનફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. હકીકતમાં તો એ ક્રુઅલ એટલે ક્રૂરતા, ક્રૂર વસ્તુ છે, અને અનનેચરલ એટલે અકુદરતી, કુદરતથી વિરુદ્ધનું છે. બાળકને 9માં અને 10માં છે, બોર્ડની પરીક્ષા છે એટલે ટીવી ઊંચું મૂકી દેવું, ઘરની બહાર ના જવા દેવું, તો એ કહે છે કે મારા મતે ક્રૂરતા અને અસ્વાભાવિક વસ્તુ છે. રાધર પર્સન શુડ મેક શ્યોર
that there is a balance between study and play hours. રાધર એટલે ના કરતા, આવું કરવું બધું વસ્તુઓ મનોરંજન નહીં, ટીવી નહીં, રમત નહીં, એના કરતાં તો માતા પિતાએ પેરેન્ટ્સ શુડ મેક શ્યોર દેટ ધેર ઇઝ એ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. માતા પિતાએ એ જોવું જોઈએ કે બાળકના રમવાના કલાકો અને અભ્યાસ એ બંને વચ્ચે સમતુલા જળવાય. બેલેન્સ એટલે સમતુલા જળવાવી જોઈએ. એકલો ભણવાનો બોજો ન વધી જવો જોઈએ અને બધો સમય એ રમતને ટીવી જોવામાં પસાર ન કરે, એવી સમતુલા જળવાય એ બે વચ્ચે એમને જોવું જોઈએ. Games, music and entertainment are quite essential for physical and mental health. ડૉક્ટર મિસિસ સેલત કહે છે કે ભાઈ રમતો, સંગીત અને મનોરંજન એ ક્વાઇટ ઇસેન્શિયલ બાળકની શારીરિક, ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે માનસિક, તો શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રમતો, સંગીત અને મનોરંજન એ તદ્દન જરૂરી છે. ઇસેન્શિયલ એટલે આવશ્યક, મહત્ત્વનું છે કે રમત મનોરંજન એ છોડી જ દે તો બાળકની શારીરિક અને માનસિક આરોગ્ય પણ એનું બગડે. Games, music and entertainment are quite essential for physical and mental health. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતો, સંગીત અને મનોરંજન એ તદ્દન આવશ્યક વસ્તુઓ છે. They help reduce stress. આ વસ્તુઓ તણાવને ઘટાડવામાં મદદ કરે છે. એ લેડી સે હેલો એવરીવન, અચ્છા, એટલે એનો પ્રોબ્લેમ પતી ગયો. તો હવે આપણે એના શબ્દો લખી લઈએ કે વિરાજ ત્રિવેદીનો પ્રોબ્લેમ શું છે. તેનો દીકરો સાલિમ એ કહે છે કે ટીવી જોવામાં અને રમવામાં સમય બગાડે છે. તો એને ડૉક્ટર મિસિસ સેલતે શું સલાહ આપી કે ભાઈ તદ્દન એક તારું ભણ્યા કરવું અને જરાય ઘરની બહાર ન નીકળવું, ટીવી ન જોવું એ બરાબર નથી. રમતો, સંગીત અને મનોરંજન એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને એમણે કહ્યું કે એ બે વચ્ચે સમતુલા જળવાય. વધુ પડતા કલાકો રમવામાં ના કાઢે ને વધુ પડતા કલાકો ભણવામાં ના ગાળે, એ જોવાની ફરજ માતા પિતાની છે. એટલે આપણે એના શબ્દો લખી લઈએ. ઇઝ યોર સન પ્રેઝન્ટ? પ્રેઝન્ટ એટલે હાજર. quite normal. એટલે તદ્દન સામાન્ય. નોર્મલનું વિરોધી થાય એબનોર્મલ. એબનોર્મલ એટલે અસામાન્ય. નોર્મલ એટલે સામાન્ય, એબનોર્મલ એટલે અસામાન્ય. ટુ ટેમ્પ્ટ એટલે લલચાવવું, પ્રલોભનમાં આવવું. લલચાવવું અથવા પ્રલોભનમાં આવવું. ટાઈમ લિમિટ એટલે સમય મર્યાદા.
પર્સનલી ફીલ એટલે વ્યક્તિગત રીતે લાગવું. મને વ્યક્તિગત રીતે મારી રીતે વિચાર કરતા લાગે છે એવોઇડન્સ એટલે ટાળવું, નિવારવું. ટોટલ એટલે સંપૂર્ણપણે. ઇઝ નોટ ધ સોલ્યુશન. સોલ્યુશન એટલે ઉકેલ. ઇનફેક્ટ એટલે હકીકતમાં. અથવા વાસ્તવમાં. ક્રુઅલ ક્રૂરપણું અથવા ક્રૂરતા. અનનેચરલ એટલે અસ્વાભાવિક. રાધર એટલે ના કરતા. બેલેન્સ એટલે સમતુલા. બિટવીન એટલે બેની વચ્ચે. ભણવાનું ને રમવાનું કે ભણવાનું ને ટીવી જોવાનું. બિટવીન એટલે બેની વચ્ચે. એન્ટરટેનિંગ મનોરંજન. ઇસેન્શિયલ એટલે જરૂરી અથવા આવશ્યક. physical and mental health. શારીરિક અને માનસિક તંદુરસ્તી. અને ટુ રિડ્યુસ એટલે ઘટાડો કરવો. હવે આગળ જોઈએ, લખાઈએ આટલા શબ્દો. હવે આગળ જુઓ, બીજી એક લેડી કહે છે, એ લેડી સેડ, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. જેમ આ વિરાજ ત્રિવેદી એના દીકરાની સમસ્યા કહી, એમ એક સ્ત્રીએ કહ્યું કે દરેકને નમસ્કાર, હું સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર whom ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. મને ચોક્કસ ખબર નથી પડતી કે આ પ્રશ્ન મારે કોને પૂછવો. જે બધા આમંત્રિત કરેલા ઉચ્ચ પદવીવાળા ડૉક્ટરો બેઠા છે, ઉચ્ચ પદવીવાળા નિષ્ણાતો બેઠા છે,
એમાંથી મારે આ પ્રશ્ન કોને પૂછવો એની મને ખાતરી થતી નથી. આઈ એમ ફેસિંગ એ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું એક જુદી જ સમસ્યાનો સામનો કરી રહી છું. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. એ કહે છે કે મારી દીકરી એનો અભ્યાસનો તો આનંદ લઈ રહી છે. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ. મને એવું લાગે છે, સીમ એટલે લાગવું, કે મારી દીકરી એ અભ્યાસ કરવાનો આનંદ તો લઈ રહી છે, એને અભ્યાસમાં તો આનંદ આવે છે, મજા આવે છે એવું મને લાગે છે. બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. પણ એના અભ્યાસમાં કે સ્કૂલમાં શું બને છે એ ભાગ્યે જ ઘરે આવીને શેર કરે છે. હેપન્સ એટલે બનવું, એટ સ્કૂલ એટલે શાળામાં અને અભ્યાસમાં. શાળામાં અને એના અભ્યાસમાં શું બની રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ ઘરે આવીને અમારી જોડે શેર એટલે એકબીજા સાથે વહેંચણી કરવી. આપણે જે બન્યું હોય ઘરે જઈ મિત્રોને, મમ્મીને, પપ્પાને વાત કરીએ ને તો એ વહેંચણી, તો એ શેરિંગ કરતી નથી. એઝ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ બટ શી એવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. માતા પિતા તરીકે, એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ બટ શી એવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. માતા પિતા તરીકે અમે ઘણી વખત તેની પાસેથી તેના અભ્યાસ વિશે, સ્કૂલમાં શું ચાલે છે એ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રશ્ન પૂછીએ છીએ. બટ શી એવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પણ તે શાળાની વાત ઘરમાં કરવાનું ટાળે છે. શાળાની વાતની ચર્ચા એ ઘરમાં કરવાનું એ ટાળે છે. અનુજ said, I think we should consult Dr. Mackey as he must have faced similar questions from British parents back home. આ વખતે પ્રવક્તા અનુજે કહ્યું કે મને લાગે છે કે આ તમારી દીકરીની જે સમસ્યા છે એનો અભિપ્રાય, એનું મંતવ્ય આપણે ડૉક્ટર મેકી પાસેથી લેવું જોઈએ. એઝ એટલે કારણ કે, એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. કારણ કે એ તો એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ઓનલાઈન છે અને આગળ આવ્યું કે ઇન્ટરનેશનલ એટલે બધા દેશોના બાળકોના માતા પિતા સાથે સંકળાયેલા છે, બાળકો અને એમના માતા પિતા સાથે. એટલે કે છે કે બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ એટલે જે બ્રિટિશ વાસીઓ, ઇંગ્લેન્ડ, અમેરિકા એ દેશના લોકોના માતા પિતા છે અને જે બેક હોમ એટલે ઇન્ડિયા પાછા આવેલા હોય અને એ પણ આવો જ સમસ્યા અનુભવતા હોય, એટલે એમની પાસે એ આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા ડૉક્ટર મેકી છે. તો આપણે આ તમારી દીકરીની સમસ્યા એ એમને પૂછવી જોઈએ. અનુજ said, I think we should consult Dr. Mackey as he must have faced similar questions from British parents back home. અનુજે કહ્યું કે મને લાગે છે કે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ડૉક્ટર મેકીનું મંતવ્ય લેવું જોઈએ, એમનો અભિપ્રાય લેવો જોઈએ. કારણ કે એ આ જ પ્રકારની સમસ્યા જે બ્રિટિશમાંથી પાછા ફરેલા માતા પિતાઓ છે એમને આવી જ સમસ્યાનો સામનો કરતા હોય છે અને એમણે એનો ઉકેલ બતાવ્યો હોય છે. પાછા આટલા શબ્દો લખી લઈએ, પછી આગળ ડૉક્ટર મેકી શું કહે છે એ વાંચીએ. ટુ સીમ એટલે લાગવું.
ટુ શેર એટલે વહેંચવું. વેપન એટલે બનવું અથવા થવું. ટુ કન્સલ્ટ એટલે અભિપ્રાય લેવો અથવા મંતવ્ય લેવું. સિમિલર એટલે સમાન. લખાઈ ગયા શબ્દો આટલા. હવે ડૉક્ટર મેકી એ જે જવાબ આપે છે એ આપણે વાંચીએ. ડૉક્ટર મેકી સેડ, થેન્ક યુ અનુજ. આભાર અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. હું આશા રાખું છું કે હું ત્યાં બધાને સંભળાવી શકતો હોઈશ. એટલે હું જે બોલું છું એ ત્યાં બધા સાંભળી શકતા હશો એવી હું આશા રાખું છું. એન્ડ યસ આઈ લાઇક ધીસ ક્વેશ્ચન. અને હા, મને આ પ્રશ્ન ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. જો શાળામાં શું બન્યું એની શેરિંગ એટલે ઘરમાં આપલે ન થાય, વિચારોની વહેંચણી ન થાય, તો બાળકો અને માતા પિતા બંને એ માટે જવાબદાર છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, મિસિંગ એટલે ચૂકી જવું, એટલે જો ઘરે વાતચીત ન થાય શાળામાં જે બન્યું એની, તો એના માટે જવાબદાર બાળકો અને માતા પિતા બંને છે. એટલું બાળક જ જવાબદાર નથી. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. શેરિંગ એટલે વહેંચણી. શેની વહેંચણી? તો વિચાર, જે વાતચીતની વસ્તુ બની હોય એ બધીની આપલે કરવી ઘરમાં આવીને એકબીજા સભ્યોને. એ તો પરિવારને બાંધી રાખવાનું ગુંદર જેવું કામ કરે છે. જેમ ગુંદર વસ્તુને જોડી દે તો એમ કહે છે કે શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. વહેંચણી કરવી એ ગુંદર છે કે જે કુટુંબને એકસાથે બાંધી રાખે છે. જનરલી એડોલેસન્ટ્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. સામાન્ય રીતે તરુણો, એડોલેસન્ટ્સ એટલે તરુણો એટલે ટીનેજર્સ. તો સામાન્ય રીતે તરુણો એમની આ ઉંમરે દરેક વસ્તુ એ રિલેટેડ ટુ ધેર લાઈફ એટલે એમની જાત સાથે સંકળાયેલી દરેક વસ્તુઓને પોતાના માતા પિતા જોડે શેર કરવી એ તેમને અનકમ્ફર્ટેબલ એટલે અનુકૂળ નથી લાગતું, બરાબર નથી લાગતું. Generally, adolescents at this age find it uncomfortable to share all details. બધી જ વિગતો, ડિટેલ્સ એટલે વિગતો રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. સામાન્ય રીતે આ ઉંમરે તરુણોને તેમના જીવનને લગતી, તેમની સાથે સંકળાયેલી બધી જ વિગતો એ શેર કરવી માતા પિતા જોડે એ અનુકૂળ લાગતું નથી. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. અને માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર ધીસ, આપણે પણ આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ કે ખરી વાત છે કે તરુણ અવસ્થા છે એમાં આપણને દીકરો દીકરી બધી વાત ન કરે, સમજવી જોઈએ. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ, આ બાબતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એન્ડ ડિસાઇડેડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ, અને એ લોકો વાતની વહેંચણી કરે, શું બન્યું છે ઘટનાક્રમ કહે, તો એ માટે આપણે એ જવાબદારી લેવી
પડે. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. માતા પિતા તરીકે આપણે એમને એ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને નક્કી કરવું જોઈએ કે એમની પાસે વહેંચણી કરવા માટે, વાતો એમની પાસેથી કઢાવવા માટે આપણી જવાબદારી શું છે. રિસ્પોન્સ એટલે જવાબદારી. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. બાળકો શેરિંગ કેમ નથી કરતા? તો એ કહે છે કે અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ, આપણા નકારાત્મક પ્રત્યુત્તર, નેગેટિવ એટલે નકારાત્મક અને રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર, જવાબદારી, અને પ્રીચિંગ એટલે આદેશ આપવો, ઉપદેશ આપવા બેસી જવું, એ બાળકોને નિરુત્સાહ કરે છે. ડિસ્કરેજ એટલે નિરુત્સાહ. એટલે આપણે જોઈએ છીએ કે 9મા 10માં ભણતા હોય તો બાળકોને માતા પિતા એમ કે ભાઈ સીધું સ્કૂલે જઈને ઘરે આવવું, આમ ન કરવું. તો આવા બધા જે નકારાત્મક વલણો છે, અવર નેગેટિવ રિસ્પોન્સ અને પ્રીચિંગ. પ્રીચિંગ એટલે ઉપદેશ આપવો કે સમયસર ઘરે આવી જવું જોઈએ, છોકરાઓ સાથે ન બોલવું જોઈએ, છોકરીઓને એવું કહેતા હોય. તો આવા બધા અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ એ ડિસ્કરેજ ચિલ્ડ્રન, એનાથી બાળક નિરુત્સાહ થઈ જાય છે. However, children must read the intention of parents. જો કે બાળકોએ પણ માતા પિતા આપણને નકારાત્મક વલણ કેમ અપનાવે છે કે કેમ ઉપદેશ આપે છે, તો એમની ઇન્ટેન્શન, માતા પિતાનો ઈરાદો શું છે એ પણ એમને વાંચવો જોઈએ. એટલે માતા પિતા આપણને ગભરાઈ દેવા માગે છે કે આપણા ભલા માટે કહે છે. બાળકના હિતમાં કંઈ સૂચનો આપતા હોય એવા, તો એને પણ એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. However, children must read the intention of parents. બાળકોએ પણ માતા પિતાનો ઈરાદો શું છે, ઇન્ટેન્શન એટલે નકારાત્મક અભિપ્રાય આપવાનો ઈરાદો શું છે એ વાંચતા શીખવું જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. કોઈ જ વસ્તુની ઘરે આવીને વાત ન થાય, શેરિંગ, વિચારોની આપ-લે, વાતોની આદાન પ્રદાન ન થાય, તો એ ગંભીર સમસ્યાઓ સર્જે છે. બાળકને કંઈક વાત હોય મનમાં અને કહી શકતું ના હોય, કે બધું એને આગળ આવ્યું કે આ ઉંમર એવી છે કે એને એમ થાય કે બધું માતા પિતાને કહેવાય નહીં. અને માતા પિતા એ કેમ એને ઠપકો આપે છે કે ના, એટલે માતા પિતાએ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જવાબદારી છે કે ભાઈ બાળક વાત કરે, અને બાળકે પણ માતા પિતા આપણને જે ઉપદેશ આપે છે પાછળનો એમનો ઈરાદો શું છે એ સમજવું જોઈએ. અને બંને પક્ષે આદાન પ્રદાન થતું રહેવું જોઈએ. નહીં તો જો આ નહીં થાય શેરિંગ, તો નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. કોઈ પણ વસ્તુની વહેંચણી નહીં થાય તો એનાથી ગંભીર સમસ્યાઓ ઊભી થશે. અનુ સેડ, થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અનુજે કહ્યું કે ડૉક્ટર મેકી, તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. આટલા શબ્દો આપણે લખી લઈએ. શેરિંગ આગળ આવી ગયો. ભાગીદારી, વહેંચણી અથવા આદાન પ્રદાન. માતા પિતા અને બાળકોનું વિચારોનું, વાતોનું આદાન પ્રદાન, એ
If sharing is missing, both બંને મિસ એટલે ચૂકી જવું. Responsible. ये जवाबदार. Responsible એટલે જવાબદાર. ગ્લુ એટલે ગુંદર, ટુ બાઇન્ડ એટલે બાંધવું, જનરલી એટલે સામાન્ય રીતે, ડિટેલ્સ એટલે વિગતો, રિલેટેડ એટલે સંકળાયેલું, ટુ કન્સિડર એટલે ધ્યાનમાં લેવું અને રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર. નેગેટિવ એટલે નકારાત્મક. ટુ પ્રીચ એટલે ઉપદેશ આપવો. ટુ ડિસ્કરેજ એટલે નિરુત્સાહી કરવું. ઇન્ટેન્શન એટલે ઈરાદો. આટલા શબ્દો જે સિરિયસ પ્રોબ્લેમ્સ તરફ લઈ જાય છે. અને થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. વેલ્યુએબલ એટલે કિંમતી. કિંમતી અથવા મૂલ્યવાન. એટલે અહીં સુધી ભણીને આજે